મારી મેલેડી રે માને બોલાવો લડતો રે આવે એ બાનો લડતો રે આવે એ મારો ખેતલ વાળો રે રાજા એ મારો ખેતલ વાળો રે રાજા માયલો રે રાજા એ બાડો કડુકા માયલો રે રાજા એ માનો થાન ગડો માયલો રે રાજા એ તલા થાન ગડો માયલો રે રાજા પછી ઘરેની માતાજી ચામુંડા બારી દાંડો વાગી અને વાગી દી ઊંચા નીચા ગઢ કોટડા પણ બાપ ઊંચા નીચા કોટડાની માલિકો રે બાપુ જેથી દરિયો હિલોડા મારતો હોય અને કાર્યો ભીલ જેની બાપ કોટડાના કોઠાની માલિકો એક આંખની માલિકો સાવણની બીજી આંખની માલિકો ભાદરવો મારી ગઢ કોટડા વરી ચાઉંડાને કાર્યો ભીલ કહેતો કે માં જેદી તારા કાર્યા ભીલ માને માતાજી વારું છૂટી દીધી મને મેકીને ક્યાં ગઈ હતી જેદી મારી ગઢ કોટડા વરી ચાઉંડા કાર્યા ભીલ પાસે મારા કાર્યા અરે કદાચ મારા દીકરાને કે કદાચ મારા ભુવા ભક્તોને કે કદાચ મારી દીકરીને જો ઓશિયાર વાહુડું પડવા દઉં અને કર્યા અને જાલેલા બાવડા મેકુન મારા દીકરાની વારે નો આવતો મારા કોટડાના કોઠા લાગે અને કાર્યો ભીલ જેદી 10 દીદી 15 દીદી બાપ જેને અન્નો દાણો મોઢામાં નાખ્યો નહોતો એદી મારી ચામુંડા બુઠીને બાણ ધરીને તેદી 32 જાતના ભોજનનો થાળ લઈને માતાજી કાર્યા ભીલને જમાડવા આવી ગયો અરે કાર્યા આ દરિયો દોડો માંડે ના દરિયો ગાંડો દૂર છે ને પણ કાર્યા લે મારું ભાલું ને લે મારી ગામડી મારી લોબડી અને દરિયાની માલિકો કાર્યા ઠેકડો મારજે તો અંગ્રેજના વાણ નો લૂંટાવતો તારી ચામુંડા નો કેવા દરિયો ને મારી કોટડા છે ગામ ક્યાં છે મારી ચામુંડમાં ના દામ કાર્યા ભીલ ને ભાલે બેઠી જય 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 મારી ચામુંડમાં
બેનોની ફરમાઈશ આવી છે, બેનોની ફરમાઈશ હોય એટલે પેલા પૂરી કરવી પડે હો, કારણ કે એ માતાજીને કરો, માતાજીની નિયાણી કહેવાય, માની દીકરી કહેવાય. હે ઓખા ધરણને ઉજારમાં લાંબી હતી મોગલ માતાજી લડુ. અરે મોગલ માતાજી મારો ભીમો ધણી મોગલ મને બાપ કેવા. પણ બાપ ઈ ઓખાના બેટની માલિકો માતાજી કાળી લોબડી, પગની માલિકો ઝાંઝર અને હાથની માલિકો બલોયા પહેરીને ઈ માતાજી